હા લે આમાં જ મળ્યા એમ ને એલી હા ગામમાંથી મને વાવડ મળ્યા છે કે આ અઠવાડિયા પછી આ તારા હાહરિયાવાળા આવવાના છે તને તેડવા હાટું? હા આવવાના છે તો હું આ તો તને કંઈ ખબર ન એમ પાછી કે તો હું આ હાહરે જવાના સપના ન જોતી હો. તને ખબર છે ને હજી કે હાહરે જવામાં કેટલી વાર છે? હે આ જ્યાં સુધી મારું દેણું ભરપાઈ ન થાય ને, યાદ છે ને કયું દેણું? હા તારા બાપાએ લીધું હતું મારી પાસેથી. એ દેણું સૂકવાય નહીં ને ત્યાં સુધી આ ગામ છે ને મૂકવાની વાતે ન કરતી. અને તારા હારાવાળા ના પાડી દેજે કે હમણાં તેડવા ન આવતા, હજી દેણું બાકી છે. મને છે ને હંધીએ ખબર છે, પણ આ કઈ તારા દેણામાં હું લગ્ન ન કરું એવું તો ન થાય ને. અને અમે તારું દેણું ભરી જ છીએ ને, ક્યાં હાવ આમને બેઠા છીએ? લગ્ન તો તારા થઈ જાય, કેટલીક વાર તારે કરવા? બીજી વાર કરવા હે? બીજી વાર લગ્ન કરવા તારે? પણ તેડવા તો આવે કે ન આવે? આ તારી વાહે મારે હું અહીં મારા માનીને જ રોકાયા રહેવું. હા તો પણ દેણું સૂકવી જો ને. હું જાતે ને એમ કહું મારા ઘરમાં બેસી જાય એમ. હે આ તારા દેણું ભરવાની વાત કરું છું, એટલે મારા રૂપિયા સૂકવાય નહીં ને ત્યાં સુધી આ ગામની બહાર પગ ન મૂકતી હો. પછી હવે તારા હારેથી મને પાછી ખેંચતા આવડે છે, એટલે આબરૂનો ફજેતો ન થાય ને એનું ધ્યાન રાખજે. બસ હો, એ બધું તો રહેવા દે. ખોટું ન બોલવાનું બોલમાં. ન બોલવાનું જ બોલતો, જો જરૂર છે ને એ જ બોલું છું. હા મારા રૂપિયા છે ને કાં ઝાડવે નથી ઉગતા, ત્યાં તોડી તોડીને તારા બાપને આપ્યા હતા. હે હા તારો બાપને મારી પાસે લેવા આવ્યો હતો, હું કાંઈ દેવા નહોતો જો એને. હા તે મારા બાપે તાર ખેતરમાં મજૂરી એટલી કરી હતી, એના કરતાં વધારે તો મારી પાસેથી અત્યારે રૂપિયા લેશો. તને શરમ નથી આવતી ગરીબની હાયું લેતા? લે આ તારા બાપાએ મારે અહીંયા મજૂરી કરી હતી, મફતમાં મજૂરી કરી હતી? હે રૂપિયા દાડી નહોતા દેતા અમે? હા તે નહોતા જ દેતા ને. છેલ્લે છેલ્લે તો બિચારા મારા બાપાએ કેટલી મજૂરી કરી, પણ તમે રૂપિયા લઈ ગયા છો, તમે રૂપિયા લઈ ગયા છો એમ કરી કરીને તે મજૂરી જ નથી દીધી. તારા બાપો જે વ્યાજ એને જ ભરી ગયો તો ક્યાંથી દાડી મળે એને? આ રૂપિયા પેલા સૂકવા, એનું વ્યાજ સૂકવાય પછી પૈસા વધે. આ પેલા છે ને લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ. અરે તારી ને કામ કરી કરીને તો મારા બાપા ઉપર વયા ગયા, અને ત્યાર પછી અમે મારી દીકરી કામ કર્યું તોય તારા રૂપિયા તો પૂરા જ નથી થતા. એ થોડીક તો દયા રાખ્યા, ઉપર વાળાનો તો બીક રાખ. ઉપર તો કોઈ નથી, આપ છે ઉપર, એની દયા રાખું. આમ જો આ હું તારા બાપાને કહેવાનો તો આવ્યો એ રૂપિયા લઈ જજો. અને બીજી વાત એ, આ જ્યારે લેવા આવો ને ત્યારે તો ગરીબડી ગાય જેવા થઈ જાવ, અને દેવાના થાય ત્યારે આમ હાવજ જેવા કાં થઈ જાવ તમે બધે? હા તે હું એ જ કહું છું, અમે લેવા આવ્યા હતા, તે અમારે જરૂર હતી ને તઈ લેવા આવ્યા હતા, અને એનું તને ટાણે અમે પૈસા દઈ દઈશી. એવું નથી કે નથી દેતા, પણ તારે છે હિસાબ પૂરો જ નથી થતો. કોણ જાણે કયા ભાવનો હિસાબ લઈને બેઠો છે. જો હા મારો છે ને હિસાબ કોઈને સમજમાં ન આવે એમ તને નહીં સમજાય, પણ જે મેં તને કીધું છે ને એ વાતનું ખાસ ધ્યાન રાખજે કે આ જ્યાં સુધી મારું દેણું પૂરું ન થાય ત્યાં સુધી હારે જવાના સપનાય ન જોતી. હવે હું હારે જાવ કે ન જાવ એ વહીવટ તારે નથી કરવાનો, સમજી ગયો? હા તો આ દેણું સૂકવી જો પહેલાં, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. જેનો ઢોલિયો ઢાળો હોય એનો ઢાળો, અને જેની આરતી ઉતારવી એની ઉતારો. મારે કાંઈ લેવા દેવા નથી. હું તો મારા રૂપિયાનો ધણી, મારે બીજું કાંઈ ન જોઈ. સમજાણું? એ તો મને ખબર છે કે લેણાનો ધણી લાટકો હોય, પણ પછી કઈ હાવ આમ ન હોય. અને આમ ગામની દીકરીઓને રસ્તામાં ઊભી રાખી અને તારે ઉઘરાણી કરતા શરમ નથી આવતી? લે ગામની દીકરીઓને અહીંથી ઉઘરાણી કરતા શરમ હે નહીં? પૈસા દીધા છે રોકડા તો ઉઘરાણી તો કરે જ ને. હે આ પૈસા હું કાંઈ મારે આમ ઉપરથી વરસાદની જેમ વરસે છે કે હું તમને બધાને દેતો ફરું અને પાછો ભૂલી જાઉં? જો હા મારે છે ને ગામની દીકરી હોય કે ગામની વહુવારું હોય એ મારે કાંઈ લેવા દેવા નથી. મારી પાસેથી પૈસા લઈ જાય ને પૈસા મારે મુદ્દળ જોઈ. હે હા વૈયા તો બધું સુકતે કરી પછી હારે સીધાવજો. ત્યાં સુધી છે ને તારા હારિયાવાળાને કહી દે અહીંયા આવે નહીં, નકર ત્યાં ગાડી ઉતરી જાય. યાદ રાખજે. સારું કહી દઈ, અને હું મારા બાને વાત કરી દઈ. તારા બાને કેવું હોય તો તારા બાને કહેજે. પછી આ તને જે તેડવા આવવાનું છે તારો ધણી એને કેવું હોય તો એને કહેજે, અને તારો બાપો જે ઉપર વહી ગયો એને કેવું હોય તો એને કહેજે. મારા રૂપિયા હું તને કહી દઉં છું, મારા બાપા ઉપર વહી ગયા છે એને તું વૈસે લઈમાં, અને મારા ધણીને તો બિચારાને આ બધી કઈ ખબર જ નથી, એટલે તું એને વસે ન લાવતો. તારે જે વહીવટ છે ને એ મારી બા હારે છે તો એની હારે કર. હા તો એની હારે જ કરું છું ને, એટલે તને કીધું કે હા હરિયાની જાતી એમ. કે તારા ઘરવાળાને કીધું કે ભાઈ તું તેડવા નહીં આવતો, એ ભલે જ તેડવા આવે પણ તારે નથી જવાનું, એટલું યાદ રાખજે. આ પૈસા મારા છે ને સૂકતા ન થાય ને ત્યાં સુધી. જો પછી છે ને કઈ આડાવડું કર્યું છે ને તો પછી તું મને સારી રીતે ઓળખે છે આ ગામમાં. એ તો ઓળખું જ છું, અને ખબર જ છે કે તું કેવો માણસ હોય. હા ગામમાં મારી જેવો કોઈ સારો માણસ નહીં, બધાના દુઃખમાં ભાગ લઉં છું. આ ટાણે રૂપિયાની જરૂર પડે ને ત્યારે મારી પાસે આવે છે. અને આ છે ને સુકવણું ન થાય ને ત્યાં સુધી સોળે શણગાર સજવાના સપના હોય ને તો એને જરાક પેટીમાં પૂરી અને તાળું મારી દેજો. બહુ સારું. હવે હું જાઉં? હા તમે જાઓ, જરાક રૂપિયાનું જોઈ લેજો.
હા હા હવે બરાબર સોખથી કામ આવી. હાલો જોઈએ આગળ આગળ શું થાય છે. આ સંધ્યા ક્યારની પાણી ભરવા ગઈ છે, હજી કેમ નહીં આવી હોય? એક તો એ સે બોલકી ને બેનપણીઓ મળી હશે, એની હારે મંડાણી હશે. એ રામ, ક્યારની ગઈ તી તો ક્યાં ખોટી થઈ? બા એ તો ઓલી રમલી નથી, એ રસ્તામાં મળી ગઈ હતી તે વાત કરતી હતી. આ કંકુડીને એને જોવા આવે છે કે નહીં હા. તે મને કહેતી હતી કે સંધ્યા તને ખબર છે કે કંકુડીને એને જોવા આવે છે એમ. એટલે મને જ કાંઈ નથી ખબર, તે ન્યા ખોટી થઈ ગઈ. તમારી બેનપણીઓને એવી બધી વાતો બહુ હોય. મેં તને જે કીધું તું એ તે રમલીને કીધું કે ન કીધું? તમે શું કીધું તું? હા, આવતા રવિવારે દિવાસાનું જાગરણ છે. મેં તને નહોતું કીધું રમલીને કે છે આપણે ઘેર આવે? હા આવે, હજી તો આવતા રવિવારે છે. રવિવારે તો હજી 4-5 દાડા આડા છે. ત્યાં સુધીમાં તો હું રમલીને 10 વાર મળી લઈ. ઠીક, એટલે તું એમ કે ને કે પાણી ભરવા નહીં, તું રમલીને મળવા જાસ? ના ના આવે બા, ઘરનું કામ થાય છે કે નહીં હારવાર? હા. અને આપણા ઘરમાં બીજું છે ઈ કોણ? તમે ને હું. હવે વાત કરવા હાટું મારે ઘડીક તો ક્યાંક કોકની હારે તો વાત કરવી કે નહીં? હું જીવું છું, મારી હારે વાત કરાય? હા તે એ તો કહું છું કે તમે ને હું 2 જણા છીએ, પણ પછી કોક ત્રીજું માણસ જોઈને અને આ રમલી ને કંકુડીની બધી તો મારી ઉંમરનું રહ્યું કે નહીં, એટલે મને મજા આવે થોડીક એની હારે વાત કરવાની. ઠીક, તો બેનપણીયું ગમે છે, આ જીવતી જાગતી માં નથી ગમતી કે હાલ હવે મારે હારે જવાનું છે તો માં હારે બેહીને થોડીક વાતું કરું, એ નથી થતું કા? બા તમને તો ખબર છે કે હારે જવું કોને ગમે, પણ હવે આ દુનિયાની રીત છે એ પ્રમાણે જવું તો પડશે જ, એમાં તો હાલવાનું નથી. દુનિયાની કઈ દીકરી એવી છે જે જિંદગીભર એની માં કે બાપ હારે રહી હોય, હારે ગઈ જ ન હોય? બટા, પરંપરા છે, દુનિયાનો રિવાજ છે કે દીકરી મોટી થાય ને એટલે હારે જાય જ. અને તારે જવાનું છે ને બટા? બા આ તમે હારે જવાની વાત કરો છો ને, એના ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ. કાં હું થયું? આ જો આ પાણી ભરવા ગઈ ને હમ? તે ઓલા આપણા ગામના રાજભાઈ નથી, એ મને હામાં મળ્યા હતા. તો હું કહેતો હતો? એને મને એમ કીધું કે તું મારું દેણું ભર્યા વગરની જો વહી ગઈ ને તારા હારે, તો હું તારા હારા વાટ નહીં રહેવા દઉં અને તારે બાને શાંતિથી નહીં જીવવા દઉં. એવું કહેતો હતો? એ રાજાએ તો લોહી પીધું છે. મારી પાસે કેટલી વાર આવી ગયો તો મેં એને એમ કીધું કે આ એકવાર ઉપજ આવી જવા દે, ઉપજ આવે ને એમાંથી હું તારા બધાય પૈસા ભરી દઈશ. પણ એ તને રોકીને હું કામ કહે છે? એ કામ મારી પાસે આજે ન આવ્યો? બા તમને તો ખબર છે કે એ હાવ નપાવટ જેવો છે, એને તો અમથી છોકરીઓનો કાકડી ચાળો કરવો જ હોય, અને આપણને બોલાવવા હાટું તો એને છે ને આમ બાનું જોતું હોય. એટલે એને તો ખબર જ છે કે આપણે એની પાસેથી પૈસા લીધા છે એટલે આપણે કંઈ બોલવાના નથી. આ તો ક્યાં મારી મતી ફરી ગઈ હતી કે મેં એની પાસેથી પૈસા લીધા. એના કરતાં ન લીધા હોત ને તો સારું થાત. અરે બા આપણે ક્યાં લીધા હતા? હા તો બાપુએ લીધા અને પછી બાપુ વહી ગયા, એમાં આપણે ભોગવવાના થયા. તો એમ જ થયું ને બટા, બાપુ લે કે હું લઉં? તો આવ્યા તો આ જ ઘરમાં ને, અને એ રાજ્યાના પૈસા. પણ આનું કાંઈક તો કરવું પડશે. આમ રસ્તે રોકીને તારું લોહી પીવે એ તો પોહાય જ નહીં. બા આપણું રહ્યું આદમી વગરનું ઘર, આપણે કોને કહેવા જાય? ના ના, તું ચિંતા ન કર. હું છે ને આપણા મુખીને મળવા જઈશ અને એને વાત કરે. આમાં શું છે, જણને વાત કરે ને તો એ એના 2 શબ્દ સાંભળે ખરા. આપણે બોલીએ ને એટલે પછી આપણા ઉપર તો એને દાદાગીરી મંડે કરવા. એને ખબર છે કે આના ઘરે કોઈ જણતો છે નહીં, એટલે આ લોકોને જેમ કહે એમ કરશે. પણ આજે છે ને હાંજકના હું જઈ આવું. અત્યારે છે ને મુખી બાપા કોકની હારે બેઠા હોય, કંઈક વાતું ચીતું કરતા હોય, સાંજે એ હાવ નવરા હોય. તો આજે છે ને હું જઈ આવે. તમારી વાત તો સાચી છે, પણ હવે મુખી બાપા આપણામાં ધ્યાન દે તો સારી વાત છે. કારણ કે એ રાજ છે ને એ કોઈનું માને એવું મને લાગતો નથી. આજ જે રીતે એને મને ધમકી આપી છે ને, એટલે મને તો બીક જ લાગે છે. જો મારી વાત સાંભળ, એ ભલે ને ગમે એવો રહ્યો, મુખી પાસે ને પોલીસ પાસે તો ભલભલા નમી જાય, પણ તું ઉપાધિ કરમાં જા. પાણી ગોળામાં રેડી આવ ને બીજું ભરી આવ. સારું હાલો. જોજે હાચવીને જાજે.
આજે જ મુખી પાસે જાઓ અને રાજાની રાવ કરી આવું, એને ખબર પડે. આ ઓલા લાખાને કેદુનું કીધું છે તું આ ઘાસ વાઢીને ગૌશાળાએ નાખ્યાય, પણ મારા બેટા પુણ્યનું કામ હોય ને એમાંય નથી ધ્યાન દેતા. કરવું હું કોને કેવું? લે આવો આવો જોવાનો. રામ રામ. રામ 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 રામ. સારું, હું આવ્યા હતા આ બાજુ? કાંઈ નહીં, આ વાડીએ આંટો મારવા આવ્યો હતો. વાડી આટો મારવા આવ્યો એ વાત બરોબર, પણ આ છોકરાને લઈને હારી રખડે તો હવે જોણ બોણ કરો એનું કાંઈક. હજુ તો ભણવાના હાલે. પણ ભણવાનું ભલે ને હાલે, પણ અત્યારે જીતા તમે જોણ કરો ને તો 2-5 વર્ષે છે ને એનો નંબર લાગે. ત્યાં તમારે કંઈક કાલ લગ્ન કરવા ને એમ કંઈક છોકરી ન આપી દે. તમારે સારું છે કે શહેરમાંથી આવો અને વાડીએ આટા મારવા નીકળવાનું, અને અમે તો રોજ આટા મારતા હોય વાડીમાં. ન્યાય કે કામે જવું પડે ને એમને. તમે અહીંયા કામ કરો, અમે ત્યાં કામ કરી. હા, પણ તમે શહેરમાંથી આવ્યા ને તરત મારી વાડી મારી સુધી આવ્યા એટલે કાંઈ એમ જ કે કાંઈ કામકાજ હતું? નહીં નહીં બાપુ, એવું કે તમે હવે ગામના મુખી રહ્યા, અમે વર્ષેથી આવતા હોય તો તમારે દર્શન કરવા આવે. દર્શન અમારા થોડા કરો હોય, માતાજીને ભગવાનના દર્શન કરો અને તમે તમારા છોકરામાં ધ્યાન આપો એટલે વહેલા લગ્ન થઈ જાય. એ કરશું, પણ એક વાત હતી તમને કહું કે ને? હું બધાનું સાંભળવા તો બેઠો છું. મુખી બાપા, ઓલા ભારતીબાની છોકરી છે સંધ્યા, એ રાજુ હારે ન જવા દેતો એને, એવી વાત મળી. હા, વાવડ તો મને મળ્યા છે, એને સમજાવ્યો છે. જો સમજી જાય તો ઠીક છે, નહીંતર પછી મારે તેડી આંગળી કરીને એને સમજાવવો તો પડશે જ. કારણ કે આ તે નહીં 2-3 જગ્યાએથી વાત આવી એટલે વાત તો સાચી જ છે. પણ કાંઈ નહીં, હું આ ગામનો મુખી છું અને આ 2-3 જણાએ વાત કરી છે તો હું મારી રીતે એને સમજાવીશ. જો સીધો થઈ જાય તો ઠીક છે, નહીંતર પછી આપણને પગલાં ભરતા તો આવડે જ છે. મુખી બાપા, એનો વ્યાજ વટાનો ધંધો રહ્યો, એ બધા જેને તેને પૈસા જરૂર હોય એને બિચારાને ધિરાણ કરે. હવે નાના માણસોને આવતી ધિરાણ કરી કરીને પછી પૈસાના વ્યાજ હાટું હેરાન કરે તો એનું કંઈક તો કરવું જ પડશે. જો આવા છે ને, આવા માણસો બહુ ગામમાં ઓછા હોય છે કે પૈસા આપી અને દબાવીને જમીન લઈ લે કે આ છોકરીની છેડતી કરે, અને કદાચ ને એ લોકો મુદ્દલ ન આપે ને વ્યાજ આપે ને તો એમાંથી જિંદગીભર સુધી મુક્ત નથી થતા, માફ જ નથી કરતા. કેટલું વ્યાજ ભરી દે મુદ્દલ કરતાં 3 ગણું, તોય મારા બેટા એમ જ કે હવે 10,000 વ્યાજ બાકી છે, કારણ કે એના ટકા બહુ ઓછા હોય એટલે મુદ્દલમાંથી ડબલ થતા વાર ન લાગે ને ઓલા આખી જિંદગી બચારા રળી રળીને મરી જાય. મુખી બાપા, આપણે એની બાજુ પોલીસ કેસ કર્યો હોય તો ન હાલે? હાલે બેટા, બધું હાલે, પણ જો હું પોલીસ કેસ કરવા જાઉં ને તો ગામમાં મારી ઇજ્જત જાય. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી હું એને સીધો કરું અથવા મારી રીતે સમજણથી જે કાંઈ વહીવટ થાય એ કરીશ, પણ બને ત્યાં સુધી પોલીસ સ્ટેશને નથી જવું. હવે તમે આવ્યા છો તો હાલો શેઠે બેસીને આ મકાઈ સારી થઈ છે, ડોડા શેકીને ખાઈ. હાલો. હા, ઓલા કાળિયાને કીધું ને પણ ટેમે ખેડવા જવાની ખબર જ નથી પડતી. લે બધા કામ અટકીને ઊભા રહે. મારે ગામના કામ કરવા કે આ બધું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? મુખી બાપા, હું એક સંકટમાં છું. હા તો બોલો ને, શું સંકટ આવી પડ્યું તમારી માથે? શું મુખી બાપા, તમે આ ગામના મુખી છો એટલે ગામના તો હંધાય કામ તમે કરો જ છો, પણ મને એ વાત મળી છે કે કોઈને રંજાડતું હોય, કોઈના ઘરમાં કાંઈ તકલીફ હોય તોય તમે મદદ કરો છો હંધાઈને. હા તો બોલો ને, તમારી ઉપર શું સંકટ આવ્યું છે એટલે આપણે એનું નિવારણ કરીએ. તમને તો ખબર જ છે ને કે મારા ઘરમાં હું ને મારી દીકરી બે જ છીએ, અને હવે દીકરીને હારે વળાવવાનો વખત આવી ગયો છે. હા તો રૂપિયા ટકે કાંઈ જરૂર છે? ના ના, એ તો મેં બધી સગવડ કરી લીધી છે, પણ આ જ્યારે સંધ્યાના બાપુ માંદા હતા ને, દવાખાનું આવ્યું ને તો ધારવા કરતાં રૂપિયા બહુ વપરાઈ જતા હતા, અને પછી મારા ઘરમાં રૂપિયા હાવ ખૂટી ગયા. તો તમે નહોતા એ વખતે કંઈક 12 ગામ ગયા હતા, તો ઓલો રાજ છે ને આપણા ગામનો, હા હા, તો એની પાસે ગઈ હતી અને એણે થોડાક રૂપિયા દીધા હતા.
હવે અત્યારે એવું થયું છે કે મારી દીકરીને હારે વળાવવાનો વખત થઈ ગયો છે. એ લોકો તેડાવે છે એટલે મારે મોકલવી તો પડશે જ. તો એ રાજીઓ છે ને મારી સંધ્યાને નદીએ મળ્યો હતો પાણી ભરવા ગઈ ત્યારે, અને એને એમ કહે છે કે જ્યાં સુધી તું મારું દેણું નહીં ચૂકતે કરે ને ત્યાં સુધી હું તને હારે નહીં જવા દઉં. પણ મુખી બાપા, અમે મા દીકરી એકલા છીએ, દાડી કરીને પેટ ભરીએ છે, તો એના પૈસા હજી અપાણા નથી, તો કંઈક કરો ને. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. તમારાથી ભૂલ તો થઈ જ ગઈ છે, કારણ કે આખા ગામને ખબર છે એ ગામનો ઉતાર છે. આ તો હું ગામમાં નહોતો અને તમારે ત્યાં લાંબો વાત કરવા જવો પડ્યો કે તમારી કઠણાઈ છે. પણ હવે તમે ઉપાધિ નહીં કરતા, એને હું સમજાવીશ, એને સંભાળી લઈશ. હું જોઉં છું કે તમારી દીકરીને હારે જતા કેમ અટકાવે છે. એ તો તમે રોકી દેવો કે એ કે જ્યારે વળાવવાની હશે ત્યારે તમે હારો હાર હશો એટલે એ કાંઈ કરી નહીં શકે. પણ અત્યારે મારી દીકરી જો બજારમાં જાય, પાણી ભરવા જાય, એની બેનપણી હારે કાંઈક આમ તેમ જાય, બસ એ એની આડે આવીને ઊભો રહી જાય અને મંડી પડે કાંઈ ને કાંઈ બોલવા. અને તમે નહીં માનો, આમ આઘા ઊભા રહીને વાત કરે તો માયનું છે કાંઈ સુધી આવી જાય. હવે એ જુવાન દીકરી પાછી મારી સાસરવાસ દીકરી છે અને એમ કરે તો એના હારીવાળા હું વિચારે. જુઓ, મેં તમને કીધું ને કે અત્યાર સુધી મને ખબર નહોતી, હવે હું બધું સંભાળી લે. તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હું એમ તમને કહું છું કે એને હારે જવાનું હોય ત્યારે તો તમે એને નહીં આડા પડવા દો, પણ એની પહેલાં એકાદ વાર બોલાવીને એને જરાક ધમકી આપી દો ને, કારણ કે એ તમારો જ અવાજ સાંભળશે. અમારી બાયું માણાનો તો એ કાંઈ સાંભળે નહીં. હું અત્યારે જ એની પાસે જાઉં છું અને બધી વાત કરું છું કે હવે તું છે ને જે કરતો હોય એ કરજે. આ કોઈ દીકરીને માર્ગમાં આડો નહીં આવતો, નકર છે ને ઊભો શીરી નાખીશ. હા, તમારી રીત પણ હજી બીક લાગે છે. તમે એને કહેવો તો ખરા, અને પછી એને તો એ ખબર પડશે જ કે રાવ મેં કરી છે, એટલે એ પાછો આવશે ને ઘરે આવીને અમને હેરાન કરશે. તમને મારા ઉપર ભરોસો છે કે નહીં? મુખી બાપા, તમે ગામના મુખી છો, ભરોસો તો હોય જ ને. તો સમજો કે તમારું સંકટ હવે ગયું. એ આગળ પાછળનું કાંઈ નહીં સાંભળે અને એ છે ને તમારી નજરે નહીં ચડે. આ હું તમને વચન આપું છું. સારું સારું, જાઓ, તમારા જેવા ભગવાન એ નહીં. તમારી દીકરીને રાજી ખુશીથી વળાવો. હું બેઠો છું અને મળી લઉં છું આજ. હા, એને હારે વળાવવાનો જે દાડો નક્કી થાય ને હું તમને કહી જાય. હા, બહુ સારું. જય શ્રી કૃષ્ણ. મારો બેટો કાળિયો પણ મારી ઝપટે સીડ્યો હોય ને તો ખબર પડે, પણ આ દીન દુખિયા હોય ને એને હેરાન કરે છે. પણ આજે આ મુખીને એ ઓળખતો નથી. જોઉં છું, કાળિયા પાસે જાવ જ છું, બીજું હું. હા, હવે જોઉં છું એ સહારે કેમ જાય છે. માંડ મોકો મળ્યો, પૈસા આપ્યા વગીરનું સહારે વહી જવું. લે, સોળે શણગાર સજવા. આવો આવો મુખી બાપા આવો. હા, તમે અમારા આંગણે બેહો બેહો. હું અહીં બેહવા નથી આવ્યો, લે તને હારે મોકલવા આવ્યો. હવે કેવી વાત કરો છો મુખી બાપા? એલા તને કેટલી વાર કીધું છે કે તું ગાડી છે ને અહીંયા આવી ધીમી પાડજે. જ્યારે હોય તો અહીંયા આવીને ડ્રૂ કર્યા કરે છે. હા, આપણા ગામના જો હા બધા સમજાવો ને, કંઈક બધાને સમજાવો ને. બધાને સમજાવી જ દીધા છે, પણ તું એક બાકી હતો. અને તમે મને હારે મોકલવાની વાત ક્યાં કરો? પોલીસ સ્ટેશને. એટલે હારું જ કહેવાય ને એ તમારું. પોલીસ સ્ટેશન એટલે તમે કહેવા શું માગો છો? તે કામ એવા કર્યા છે. મેં વળી શું કામ કર્યા એવા તમે મને પોલીસ સ્ટેશને મોકલવા માંગો છો? તું આ ઓલા ભારતી ડોશીને છોડીને હારે નથી જવા દેતો એમ વાત સાંભળી છે. હા, ઠેક. એટલે તમને ફરિયાદ કરી છે ને? કા જે હોય મેં પૂછ્યોનો જવાબ દે. હા, તો નો જ જવા દઉં ને. શું કામ? હા, એના બાપા મારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ ગયા છે. આ છોડી હારે વહી જાય પછી દેણું કોણ શોખો છે? આ ડોહીથી થાય એમ છે. એટલે મેં એને કીધું છે મારું દેણું ચૂકવી જાવ, પછી તમે તાર હારે વહી દો, કોણ ના પાડે? એ તારી પાસે 1 લાખ રૂપિયા લઈ ગયા છે તો ધર્માદે લઈ ગયા છે કે તે વ્યાજે આપ્યા છે? જો એ મેં વૈયા જાય આપ્યા કે એમને ઉછીને આપ્યા, એ બધી વાતની આમાં વસ્યા લાવવાની જરૂર નથી. તો સાંભળ, મારે તારું ભાષા સાંભળવામાં નથી આવ્યો. તું મહેરબાની કરીને છે ને એ છોકરીને હારે જતા અટકાવતો નહીં, નકર મેં કીધું એમ તને તારા હારા ભેગો કરવો પડશે, સમજી લેજે. જો મુખી બાપા, હા તમે ગામના મુખી છો એનો મતલબ એવો નથી કે તમે અમને દબાવો. કાંઈ મારા રૂપિયા થોડા હું જાતા કરી દો વાત કરો તે.
અરે પણ જાતા કરવાનું કોણ કહેશે? પૈસા આપ્યા હોય વ્યાજે તો 5 દી વહેલા મોડું થાય. 5 દી વહેલા મોડું થાય. હા, મગન કાકા મર્યા એને કેટલો વખત થયો તમને ખબર છે ને? હા, મગન કાકાને 1 લાખ રૂપિયા આપ્યા હતા. હા, તો એની સોરી પાસે ઉઘરાણી ન કરું તો કોની પાસે કરું? એને કોઈ છોકરો તો છે નહીં. ઉઘરાણી છે ને કરવાની રીતે કરાય, આ રીતે રસ્તામાં આડું ન ઊભું રહેવાય. એ વ્યવહારે જે થતું હોય ને એને દીકરીને વળાવવા દેવાય. અને એ લોકો હજી 2 માં દીકરી જીવે છે, વહેલા મોડા પૈસા આપી દે. હા, સોડી હારે વહી જાય પછી આ ડોહી ક્યાંથી દે? એને કમાવાની તેવડ છે? તો આ બધો તારે પહેલાં વિચાર કરવો જોઈએ પૈસા આપતા પહેલાં, કે એ મગન કાકા બીમાર છે, હું પૈસા આપું, લઈને મરી ગયા તો આ મા દીકરી ક્યાંથી આપશે? એ પહેલાં વિચાર કરાય. જો મુખી બાપા, આ બધી કહેવાની વાતું છે હે? હા, મગન કાકાને દવાખાના હાટું પૈસા જોતા હતા. આ તો હું હારો માણસ તમે દીધા ને, તો મને થોડી ખબર હતી મગન કાકા મરી જાય. અને આ કોઈ કાંઈ મરી જાય કે જીવતા રહે એની હાટું કોઈ પૈસા ન આપે. વ્યવહાર તો બધા કરતા જ હોય. હા, તો હું ગામનું માણસ હારો કે મેં પૈસા આપ્યા. તું કેટલો સારો માણસ છે ને એ આખા ગામને ખબર છે. અને હું તો એમ કહું ને કે ભારતી ઋષિના ભાગ ફૂટ્યા. એ દિવસે હું ગામમાં હાજર નહોતો અને તારે આંગણે આવીને ઊભા રહ્યા અને તે વળી પૈસા આપ્યા. નકર તારું મોઢું કોણ બોલાવે ગામમાં? તોય બોલાવ્યું ને એને મારું મોઢું. જરૂર પડી એટલે બધાને ગરજે ગધેડાને બાપ કેવો પડે. મુખી બાપા, હા, તે હું એ જ કહું છું, ગરજે ગધેડાને બાપ કેવો પડે તો માથે રાંગ ન વળાય. એટલી તો ખબર પડે કે નહીં? હવે પૈસા મારા છે તો હું તો ગમે એ કરું ને. હા, પૈસા મારા કે સાડે ઓય, પૈસા તારા છે ને તું ગમે એમ કરે એટલે આ તારા બાપનું કામ નથી, આ મુખીનું કામ છે. મારો બેટો નથી બોલતો ત્યાં હું જીતા તો ભાષણ દેવા મીણો. જો મુખી બાપા, હા તમે ગામના મુખી જરૂર છો. હા, તમે મારા ઘરના મુખી નહીં છો. હા, તમે મારા પૈસાનો વહીવટ પતાવી જો, પછી હું આડો આવું તો મને કહેજો. હા, તો હું જોઉં છું તું એ છોડીને હારા દાદા કેમ અટકાવે છે, તો તને ખબર પડશે આ મુખીનો સામનો કઈ રીતે કરવો એમ. એટલે હા, મારે તમારો સામનો કાંઈ નથી કરવો. અમારે ગામમાં રહેવું જ છે. પણ આ છે ને, હા તમે ખોટો અન્યાય કરી રહ્યા છો. આ તમારા મુખી પણ આનો ખોટો આ દુરુપયોગ કરી રહ્યા છો. હા, મારા પૈસા છે કાંઈ અમારે કાંઈ ખેરાતના નથી આવ્યા, મહેનત કરીને ભેગા કરેલા છે. હું એમ નથી કહેતો તારા પૈસા એ ખોટા કરે, ન આપે, વહેલા મોડા આપી દે. પણ હવે જો તું એ છોડીના રસ્તામાં આવ્યો છે ને તો હું તારા હાહરિયાવાળાને ફોન કરીશ ને એટલે તને પ્રેમથી લઈ જશે, બરોબર? જો હા તમે ખોટું કરી રહ્યા છો. એ છોડીના જ્યાં સુધી મને પૈસા નહીં પતે ને ત્યાં સુધી તો હું એને હારે જવા જ નહીં દઉં. તો જોઈએ છીએ કોણ એનો રસ્તો રોકે છે. આ મુખી બેઠો છે, આવજે રસ્તો રોકવા એટલે તને ખબર પડે કેટલે વી હો થાય. જો હા તમે ખોટું કરી રહ્યા છો. હા, તમે ખોટે ખોટા આપણા સંબંધ બગાડી રહ્યા છો મુખી બાપા. હા, આમાં હા પારકાટું થઈને આપણા સંબંધ આપણા, તું ક્યાં મારી માસીનો દીકરો છો? તારે ગામમાં કોઈ એરી સંબંધ જ નથી. વળી પાછો કે આપણા સંબંધ, તારે છે ગામમાં કોઈ એરી હારાહારી? હારાહારી બધા હારાહારી જ છે. પણ આ તો પછી આડા ઉતરે તો સંબંધ બગડે જ ને, ગમે એ હોય પછી. એ જે હોય એ મેં તને કીધું ને, મહેરબાની કરીને છોડીના રસ્તામાં નહીં આવતો, નકર પછી તારા હાહરિયા ભેગો. હા, કાંઈ વાંધો નહીં મુખી બાપા. તો હવે હું જોઉં છું કે એ હા ગામ છોડીને હારે કેમ જાય છે. અને એ તે મારા પૈસા દીધા વગર. આ તમે ગામના મુખી છો તો કાંઈ રાવણ નથી થઈ ગયા. આના ગામે કાંઈ તમારા બાપનું નથી પાછું. હા, તો કાંઈ બોલતો નથી અને મૂકીની મર્યાદા જાળવું છું એટલે બહુ વધારે બોલી જાય. પણ આ તમને નડશે. હા, હારી પેટની નીંદર સડે એમ હતી ત્યાં હા વૈશમાં આવીને ડોહાએ બગાડ્યું. પાછળ ફરીને જો, અહીંયા જ ઊભો છું. લે, હું તો આમ ગોતતી હતી કે આ બાજુથી આવશે, પણ આ તમારું નક્કી ન હોય. ઘડી ક્યાંયથી આવે ઘડી ક્યાંયથી આવે, કઈ હા તો નક્કી થોડું છે. કેટલા રસ્તા છે, અલગ અલગ રસ્તા ફાટે તો ગમે ત્યાંથી ન આવી શકું. હું તું તે સંધ્યા હાસું કહું ને તો આ લગ્ન કરીને તું જે અહીંયા આવી છો ને પછીનું ન જાણે કેમ પણ તારા વગર મને જરાય ગમતું નહીં. બહુ સોનું સોનું લાગે. આખો દી મને બસ તારી જ યાદ આવે. કોઈ પણ કામ કરતો હોય કે કાંઈ પણ આમ મારું આમ કોઈ જગ્યાએ ચિત્ત ન સોંટે. એમ થાય કે સંધ્યા હોત ને તો કેટલું સારું હોત. હે ને, મને એવું થયા કરે છે. પણ શું કરું હવે? અહીંયા આણું આવીશું, જ્યાં સુધી તમે તેડવા નહીં આવો ત્યાં સુધી તો કાંઈ અવાય નહીં. અને એ બધો મૂકો, પેલા એ કહો કે બા ને બાપુજી શું કરે છે? બાની બાપુજીની તબિયત એકદમ સારી છે, બે જલસા કરે છે. વાંધો પણ નહીં. બહાને બાપુજી નક્કી કરતા હતા કે બસ હવે થોડા ધીમા એ લોકો તમારી ઘેરે આવવાના છે તને તેડવા સારું. સારું, વાંધો નહીં.
શું થયું? હા, તેડવા આવવાનું કીધું ને તારું મોઢું કાં પડી ગયું? દેવા, તમને ખબર નથી, અમારા ગામનો એક જુવાન છે જેની પાસેથી મારા બાપુએ લાખ રૂપિયા લીધા હતા. અને હમણાં એક દી હું ગામમાંથી નીકળીને તે દી એણે મને એમ કીધું કે લાખ રૂપિયા જ્યાં સુધી પાછા નહીં દે ને ત્યાં સુધી હું તને તારા હારે પાછી નહીં જવા દઉં. હું વાત કરે છે તું? હા. અરે આવું તે કોણ કરતું હશે? કોણ છે કોણ ઈ? હા, તમારા ગામમાં આવી ખુલ્લે આમ ઉઘરાણી કરે એ કોણ છે માણા? એક રાજભાઈ કરીને છે, અને આમે એ છે ને બહુ માથા ભારે માણા છે, ગમે એને ગમે એમ બોલી જાય છે. હવે એની સામે કોણ બોલે એમ થાય. હા, તમારા ગામમાં ઓલો રાજ છે ઈ? અરે એને ઓળખું. આ બહુ કાળા ધોળા ધંધા કરે છે. આ ગમે ત્યારે ગમે એને રૂપિયા આપીને વ્યાજ ઉઘરાવવું, ધમકીઓ આપી, આ લોકોની પાસેથી ડરાવી ધમકાવીને રૂપિયા લઈ લેવા. હા, એનું મુખ્ય કામ ઈ જ છે. જાણું જ છું એને. હે ને? પણ એની પાસેથી તમારા બાપાએ રૂપિયા હું કામ લીધા હતા? અરે એક વર્ષ છે ને મારા બાપાને બહુ નબળું ગયું હતું, અને હારોહાર મારા બા માંદા પડી ગયા હતા, એટલે તઈ પૈસાની તંગી થઈ ગઈ હતી. એટલે મારા બાપુને એની પાસેથી પૈસા લેવા પડ્યા હતા. પણ એ હાળો એવો છે, અમે એટલા વખતથી એની સામે મજૂરી કરી છે, મજૂરી કરી અને પૈસા આપી છે, એની વાડીમાં મજૂરી કરવા જાય છે, પણ એ છે કે હિસાબ બતાવતો જ નથી, અને નકરું એમ જ કીધા કરે છે કે તમારે લાખ રૂપિયા દેવાના બાકી છે. એમ થોડું હાલે? હા, આંધુય તો ગેરકાયદેસર જ કહેવાય ને. તમે કેટલા રૂપિયા આપ્યા, હા કેટલા રૂપિયા દેવા લેવાના બાકી છે, એ કાંઈ તો વાત જ નથી થતી આમાં. એટલે મારા મત પ્રમાણે આ છે ને, આ બધા ભોળા લોકો જેમ વાતમાં આવીને ફસાઈ જાય ને, એવી જ રીતે એણે તમને ફસાવી લીધા છે. હા, તમે લોકોએ કેટલા રૂપિયા સૂકવા તમને તો કાંઈ યાદ જ નહીં હોય, એટલે બસ મનમાં આવે એ રકમ કહી દેતો હોય છે. હા, હવે આનું શું કરવું ને એ જ નથી સમજાતું. કરવાનું કાંઈ ન હોય. આમ તો હું એને ઓળખું છું, મળ્યો નથી ક્યારેય, પણ આમ ના મને એનું કામ બેય જાણું છું. એટલે એક કામ કરું, એકવાર મારાથી માનતો હોય તો મનાવવાની કોશિશ કરું. પણ હે પણ- દેવા, હા, તમારા બા ને બાપુજી એનું હું? શું બા અને બાપુજી લગી આ વાત ન પૂગવી પડે, અને જો એના લગન વાત પૂગશે ને તો બની શકે કે આ વાતની અસર આપણા સંબંધ ઉપર પડે. એ લોકો આપણો સંબંધ ફોક કરી શકે. પણ જો તું ચિંતા ન કરતી, હું શું ને તારી યારે, હે હું કાંઈક કરું છું. આ ગામમાંથી ફાળ મેળવીને મળું એને, ક્યાં છે ક્યાં નહીં, પછી હું તને વાત કરે. સારું, હવે અત્યારે મારા બા મારી રાહ જોતા હશે, હું જાઉં. હા ચા, પણ જો કાંઈ ચિંતા ન કરતી હો, હું શું ને જરૂરથી થઈ જાય. હા સારું. હા. આ હાડલો હાવ ફાટી ગયો છે, પણ કોઈને એમ થાય છે કે બાને એક હાડલો લઈ દે. હા, મને થાય છે, હું ગામત્રે જઈને તે લઈ આવી. લઈ આવે કે દાડે હું જાઉં ત્યારે મારા પર ઓઢાડજો. એવું હું કામ બોલો છો? સારું સારું બોલો ને. 2 મહિનાથી કીધું જ ને. જાય છે કોઈ લેવા? જાતા 10 વાર હોય પણ બા યાદ ન આવે. લે, હા, તમે તો બહુ બધું મનમાં લઈને બેસી જાઓ. એવું લઈ આવે કહું છું ને, આમેય મારા હારાની તેડવા આવશે તો મારે થોડું ઘણું આણું પરિયાણું નહીં કરવું પડે, તો એના હાટું ખરીદી કરવા જવું જ પડશે ને. શાંતાબા કહેતા હતા કે આ જો મારે કબાટ ભરીને હાડલા પડ્યા છે, અને હું ન કહું ને તોય મારે હાડલા આવી જાય ઘરે. અને એ કે તમારું જો ફાટેલો છે, પણ મેં કીધું એ બિચારાઓને એ બાજુ જવાનું થાય ત્યારે લઈ આવે ને, એમ કરીને ઢાંકી દઉં, બીજું શું કરું. સાચી વાત છે. સાચી હવે વાત છે. કાંઈ નહીં, હવે હું લઈ આવી બસ. એ સારું. બા, હું તમને શું કહું છું, આજ છે ને મને તમારા જમાઈ મળવા આવ્યા હતા. તું ઘરે ન લવાય? હવે આમાં ઘરે શું લાવે, વાત જ એવી હતી તે. અરે તો એને એમ નહીં થાય કે આજે મારી હાઉએ મને ઘરે ન બોલાવ્યો. ના ના, એમ તો મેં એને કીધું હતું, પણ એણે મને પહેલાં જ કહીને રાખ્યું હતું કે હું ઘરે નહીં આવું,
મારી પાસે એટલો વખત નથી. તે હું કહેતા હતા હે? અરે એ તો મેં એને આપણે ઓલા રાજભાઈ છે ને એની વાત કરી. એ રાજભાઈ શું કે છે? એ ઉતારને તો રાજ્યો કે હોય પાપ છે. એમ જ કહેવાનું કે ઓલો ગામનો ઉતાર એટલે હું ઓળખી જાય. હવે એનું નામ ન લેતી. હવે એ માણા તો એવો છે, આપણે એને એવો કહીને આપણી જીભ શું કામ બગાડવી જોઈએ? પણ એમાં એવું છે, મેં એને વાત કરી. મેં કીધું એ રાજ્યો છે ને એ અમારી પાસેથી લાખ રૂપિયા માગે છે અને મને એવી ધમકી આપી છે કે રૂપિયા નહીં દે તો હું તને આણું વળીને પાછી નહીં જવા દઉં. તો એ બધી વાત હું તમારા જમાઈને કરતી હતી. તો એ મને એમ કહેતા હતા કે જો આવું જ રહ્યું ને તો પછી મારા મા બાપ છે ને એ હક પણ તોડી નાખશે. હું વાત કરસ? અરમાડી એવું કીધું એણે? હા બા, મને તો હવે એ નથી સમજાતું કે હું શું કરું. અમારું હક પણ તૂટી ગયું તો હું ક્યાંય મોઢું દેખાડવાનું લાયક નહીં રહું. અરે હું કરશું હવે? બહુ કરી આણે તો પણ હું મુખી બાપાને કહી આવી હતી. મુખી બાપાએ એને કાંઈ ન કીધું. પાછું મારે જવું પડશે. હવે એ તો રામ જાણે મુખી બાપા એને કીધું કે ન કીધું. આપણે અત્યારે તો આપણી માથે તો મુસીબત આવી કે નહીં. પણ તું મને એ કે તે દી રાજીયાએ તને રોકી હતી? હા તને કીધેલું કે પૈસા નહીં દે ત્યાં સુધી હું તને આણું નહીં વાળવા દઉં. પછી હું મુખી બાપા પાસે જઈ આવી. પછી રાજાએ તને ક્યારેય અટકાવી હતી, રોકી હતી? ના ના, પછી તો મને નથી અટકાવી. પણ એનું કંઈ નક્કી થોડું છે? ગાંડી માથે બેડું છે ક્યારે હું કરે ને હું નહીં. પણ તું ઉપાધિ કરમાં ને. મેં મુખી બાપાને કીધું તું કે છે ને મારી દીકરીને જ્યારે આણું વળાવવાનું થાય ને એને હારેથી કેણ આવે ને ત્યારે તમે અમારી હારે રહેજો એટલે રાજ્યો વચ્ચે આવે નહીં ને અમને કાંઈ કરે નહીં. તો મુખી બાપાએ તો હા પાડી હતી. એ કે તમે જરાય ઉપાધિ નહીં કરો ને હવે તમે એવું જ વિચારી લ્યો કે તમારું સંકટ એ મારું સંકટ. સાવ તમારી દીકરીને કહો કે રાજી ખુશીથી રહી અને જ્યારે સહારે જવાનું હોય ને ત્યારે તમે મને કેણ મોકલજો. એવું એમણે કીધેલું. એ બધું તો ઠીક છે પણ મને નથી લાગતું કે આ રાજ્યો છે ને મુખી બાપાના કયામાં રહે એમ. મને તો લાગે છે કે એનો હામો થઈ ગયો હશે. પણ ન હાલે એમ. મારી વાત સાંભળ. આપણે આમ જાતા હોય અને પોલીસ આપણને કાંઈ કહે તો આપણે એને કાંઈ મારી શકીએ? એને ગાળી દઈ શકીએ? નહીં ને. કારણ કે એ કાયદો કહેવાય. એમ મુખી બાપા એ ગામનું નાક કહેવાય, ગામનો કાયદો કહેવાય. એની સામું કોઈ ન પડી શકે. મને એ બધી ખબર છે પણ આ રાજ્યો છે ને એને હું કાયદો કે હું કાનૂન કાંઈ નથી. તો એને ગામની બહાર કાઢી મૂકશે, તડી પાર કરી દે, આવાય નહીં દે. એટલે છે ને તું ઉપાધિ કરમાં જે થાય ને એ સારું થાય. હું શું ને તારી યારે હં? અને હું મુખી બાપાને કહી આવે હે ને. એક તો હાંડો તૂટી ગયો છે, ખોબા પડી ગયા છે ને ગાગર લઈ લઈને ક્યારે પાણી ભરાય ખબર નથી પડતી. ક્યાં આયલા આમ? હું તો થોડું ગામમાં કામ છે પણ તું આ ખાલી ગાગર લઈને કા પાણી ભરવા ગઈ હતી? હાંડો તૂટી ગયો છે, પડ્યો ને તો જરાક શાંતિથી કામ કરાય. હા છે ને, હા ઓલા મારા હાહુ કહેતા થયા આ તું આવી સોય ઉતાવળે અને તારો કામે બધા ઉતાવળે. આ તારે બધી કામ આમ ઉતાવળે જ કરો ને શાંતિથી કામ નથી થતું તારથી. મારા બા તમને કેવા આવ્યા હતા કે મારી દીકરી ઉતાવળે આવી એમ? હા વાત થઈ હોય ને હાહુ રહ્યા ને મારા એટલે મારા વાત ન થઈ હોય ને યાર. હે એ તો ખબર છે તમારાથી હાથ જોડે છે મારી માય. હું બોલી? કાંઈ નહીં, સંધ્યા મળી હતી મને પાણી ભરવા ગઈ ત્યાં. હા તે મળે હોય તો હું થઈ ગયું? તમે હું કામ બિચારીને હેરાન કરો છો? તમને ખબર છે કે એને બાપ નથી, ભાઈ નથી, તો શું કામ તમે એને હેરાન કરો છો? એનું આણું થવા દ્યો ને. અરે પૈસા લેવાના છે. હે 1,70,000 રૂપિયા લેવાના છે. લાખ રૂપિયા આપણે દીધા છે મગન કાકાને, એનું વ્યાજ થઈ ગયું 70,000 રૂપિયા. તો એ જાતો કરી દઉં? મને હંધી ખબર છે. હેને બિચારાએ જેટલા મુળગા લીધા ને એનાથી ડબલ વ્યાજ આપ્યું છે. તમને એમ કે મને કાંઈ ખબર નથી? એને મૂળગું વ્યાજ આપ્યું છે. હે આપણને તો આપણે કાંઈ ખેરાતું તો લીધું નથી. પૈસા લઈ ગયા તે વ્યાજ લીધું ને આપણે, એમને તો કાંઈ લીધા નથી. પણ હવે જેટલા લઈ ગયા તે એનાથી ડબલ તો આપણને મળી ગયા છે. તો દેણું એનું માફ કરી દો ને અને એને હારે જવા દો ને. તમે શું કામ એનું આણું રોકીને બેઠા છો? એ દાતારની દીકરી, આમ જો બધાના છે ને હા દેણા સૂકવવામાં રહેવું ને હે તો ખાવા ખીચડી નહીં રહ્યો. બસ તમારા કાંડા ભાંગી ગયા છે કે તમારે વ્યાજનો રૂપિયો ખાવો પડે છે? હા મહેનત કરીને કમાઈને ખાવ ને તો આપણા માટે સારું છે. આપણા ઘરમાં આ પેઢીઓથી આવેલો હવે છે ધંધો અમારો. હે હવે હું આ બધું બંધ કરી અને આ બધી મજૂરી કરું. હા જો હા એ છે ને અમારા લોહીમાં નહીં તો
એટલે આ ગામમાં જે રૂપિયા વ્યાજે ફરે છે ને એમાંથી આ ઘર હાલે છે આપણું. એટલે છે ને ખાવાની ટેવ પડી ગઈ છે બાપ દીકરાઓને સમજાવીને. હા તારું ગણ 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 છે ને મને સારી રીતે સમજાય છે. તું જ્યારે હોય ત્યારે આ ગામના જ બધાના ઉપરાણા લેતી હોય છો હે. આ હું કાંઈ આ તારે ઘરે કોઈ દાણા નાખવા આવી જવાનું છે કે આ ગામમાં તારા કોઈ ભાઈઓ રહે છે કે તું બધાના ઉપરાણા લઈને ફરતી જા? અને આમ જો હા તારે છે ને આ બધા વહીવટ કરવાની જરૂર નથી. આ સંધ્યાડીનું શું કરવું ને મને સારી રીતે ખબર છે. હે વ્યાજનો રૂપિયો છે ને ઘરમાં નફો જ કાઢે. તમને ખબર છે આપણા ઘરનું હુડ નીકળી જાય. હે બિચારા ગરીબ માણસ છે એને આગળ પાછળ કોઈ નથી. તો હું તમને ક્યાં કહું તમે હંધાઈનું માફ કરો પણ એકનું તો માફ કરી શકો ને. અને આમ જોવો હું તમને હાસું કહું તમે એનું આણું છે ને વાળવા દો અને એને હારે પાછી જવા દો. એની માને ને બિચારાને કેટલી ઉપરથી તમને ખબર છે હા સંધ્યા કેટલું રડતી હતી મારી પાસે. હા ઓલો પટારો છે એમાં હોનાનો હાર હોનાના પાટલા આ કમરબંધ આ બાજુબંધ હે આ ઓલું ડોઈક્યું ને એ બધું પડ્યું એ બધું એમનેમ આવ્યું કે કાંઈ બાપાને ઘેરથી નથી લાવ્યું? બધું અહીંથી જ આવ્યું છે ને એમનેમ નથી થતું. હું ક્યાં કહું મારા બાપાને ઘરેથી લાવીશું અને હંધું એમને એમ પડ્યું છે. હું તમારું ઈ પહેરતી નથી. તો પણ તું ન પહેર્યામાં કાંઈ મારો વાંક થોડો છે? અને આમ જો આ ગામમાં છે ને આપણે દાતારી નથી કરવાની કોઈની. એટલે તું છે ને આ સંધ્યાણીનું ઉપરાણું લેવાનું રહેવા દે. એ હું છે ને એનો વહીવટ કરી નાખી. જ્યાં સુધી રૂપિયાની શું કે ને મારા ત્યાં સુધી આ ગામની બાર તો જવા જ નહીં દઉં એને. જે કરવું ને ભલે કરતા. તમને રૂપિયાની જ ભૂખ છે ને એક કામ કરું મારા બાપાને ફોન કરું હે ત્યાંથી રૂપિયા મોકલાવી દે. કેટલા તમારા રૂપિયા દેવાના સંધ્યા પાસેથી કેટલા લેવાના છે મને કયો? 1,70,000. હા તમારા બાપાને કે ઈ તમને દઈ જાય 1,70,000. છે અહીંયા પેલા હે બધુંય છે બધુંય છે મારા બાપાની એને મહેનતનો રૂપિયો છે તમારે જેમ નથી. હવે રહેવા દે ને ઘર ત્યાં પૂરું પડતું નથી ને પછી દોઢ ડાય નહીં થાય. આ તારા બાપાને 30,000 રૂપિયા આપેલા છે એ હજી નથી આપ્યા એને અને તું મોટો દાતાની દીકરી થવા થાવ. તમે જ ના પાડી હતી એટલે મારા બાપાએ હોનાનો હાર કરાવીને મને આપી દીધો છે રૂપિયાનો. ખબર છે ને તમે જ ના પાડી હતી કે નથી જોતા એ રૂપિયા. મારા બાપાએ નતો રાખ્યો 1 રૂપિયો અને હોનાનો હાર કરીને મને દઈ ગયા હતા તમારી હામાં. હા મારા હારા છે તો એની પાસે થોડો પૈસા લઉં હે? હા તો પછી બસ બોલાય નહીં. અને મારા બાપાએ કઈ રાખ્યું નથી બમણું કરીને આપ્યું છે એનું. ખબર છે એ તો. અને છે ને બાપાના બહુ ગુણ ગામાં ખબર છે મને. તારું કામ કરતી હોય ને એ કર્યા કરવાનું. આ છે ને મારા પગમાં અને મારા કામમાં છે ને આમ હાડા હાડા નહીં ઉતરવાનું. હું તમારા કામમાં નથી આડે ઉતરતી. હું તો આજે હાસુ છે ને એ તમને કહું છું તમે હંધાઈ પાયેથી લ્યો. હું તમને કોઈ પાયેથી ના પાડવા આવી કોઈ દી તમને હું 2 શબ્દ કહેવાય આવી પણ આ તો મને આનું પેટમાં બળ્યું ને દાઈશું ને એટલે તમને કહું છું. અને તમે સમજો કોક ગરીબ બહેનો દીકરીઓને આપણને છે ને આશીર્વાદ મળશે ને તો આપણું કેટલું સારું થાય એ તમને ખબર છે? જો આપણું છે ને બધું સારું જ થાય છે. આપણું કાંઈ ખરાબ નથી થતું અને આપણે છે ને કોઈનું ખરાબ કર્યું નથી. આપણે કોઈને મારીને લૂંટી નથી લીધા. આ પૈસા લઈ જાય તો વ્યાજ તો ભરવું પડે. અરે પણ વ્યાજ ભરવું પડે હું માનું છું. હા આપણે આટલું વ્યાજ આવે છે ને હું તમને એમ કહું એમાંથી 10% 15% ગરીબ માણસને દાન પૂન કરો ને તો સારું છે. એમ સમજી લ્યો કે આપણે આ વ્યાજના રૂપિયા નતા આપ્યા આપણે દાન કર્યું એના લગ્નમાં એને કરિયાવરના આપ્યા અને એ તમારી બેન છે એવું સમજી લ્યો. એ જો હા બધામાં ગામમાં બેનું બનાવતો ફરીને હે તો આ છે ને આ છોકરાઓ ઘંટી સાટવા જાહે મામાને ઘેરે મોહાળ. છોકરા ક્યાં છે આપણે તો ઉપાધિ છે. હા આજની તો કાલ થાય ને પણ હા લગ્નના 8 વર્ષ થયા હજી કાંઈ થયું છે નહીં થાય. શું કામ? તમારા પાપના લીધે. હા તમે પાપ એટલા ભેગા કરો છો તો બસ હવે હો હા વધારે પડતું બોલવાનું રહેવા દે અને સાની મિની તારું કામ કરી જા. હા એ તો મારું કામ જ કરી. અને હમણાં તમે બોલ્યા ને ગામની બહેનું તમને ક્યાં કોઈ બહેનું બનાવતા આવડે છે? તમને તો હંધાઈને બાયડિયું જ બનાવો છો. હા હવે હા બાયુની જાત કોઈ દી સમજે નહીં એનામાં કોઈ દી સુધારો ન આવે. આ લખણ પડી ગયા હોય ને જાય નહીં. કાં રાજ્ય હા અટાણ લગી તો સાંભળ્યું તું કે ગામમાં કોઈ નાના મોટા માણસને ધમકાવવાનું કામ કરતો હતો પણ મને લાગે છે કે આમાંથી કે તારી વાત બની નહીં હોય. એટલે જ જો ને આ ગામની છોડીઓ હારે જવાની તૈયારીમાં હોય તો તરત એને રોકવા માટે આમ આડો ઉતરી જશો. એલા એ હા તને કોઈ વાતની ખબર ન હોય હે અને આ જાણ્યા અજાણ્યા વગેરેનો હા આડો ઉતરશે. હા સાનો મનો તારો રસ્તો માપ ને નકર ત્યાં ખોટે ખોટો વધેરાઈ જાય લેવા દે વગીનો. હા તો તારી વહુ હારે આવશે ને એ પહેલાં જ રંડાઈ જાય. હે જા હાલ તો થા. હો તુંય જરા બોલવામાં ધ્યાન રાખો. અમે કે હાથમાં બંગડી નથી પહેરી અને હું વાત કરસ મને વાતની કંઈ ખબર નથી તેમ. અરે લીધા છે મારા હારા થોડા ઘણા રૂપિયા તારી પાસેથી પણ આ બે મા દીકરી એ રૂપિયાનું વ્યાજ તો ચૂકવું છે ને અને તારા રૂપિયાનું વ્યાજ તો મળતું આવ્યું છે ને. અને હાલ આગળ હું જવાબદારી લઈ લઉં
હા તને જે રીતે વ્યાજ મળતું આવ્યું છે એ રીતે વ્યાજ મળતું આવશે. પછી હવે યાદ નથી જોતું મારે. હવે મારે મારા રૂપિયા જોઈ છે દેવાની તેવડ. આપી દે રૂપિયા અને તારી વહુને તેડી જા. સાંઈ આડો પગ કરું તો મને કહેજે. બાકી છે ને આ ખોટી ખોટી હોશિયારી કરવાની રહેવા દે. હા, પૈસા દેવાની તેવડ ન હોય તો છે ને બોલવા ન હોય. જો રાજ્યા, તારા પૈસા આપવાની જવાબદારી લઈ શકું. બાકી તું અટાણે ને અટાણે ઊભા ને ઊભા રૂપિયા માગે એમ રૂપિયા હું ક્યાંથી કાઢીને આપું? એ લેણાનો ધણી લાડકો કહેવાય. હા, ગમે ત્યારે ઉઘરાણી કરે. અને આ પૈસા દેવાનો વદાડ હતો ને એ તો ક્યાં દાડાનો વહી ગયો છે. હે, એટલે આ હોશિયારી કરતો કરતો જે આવ્યો છે ને, આ ઘોડે ચડીને જે મોટા ઉપાડે, એટલે પહેલાં વિચારાય કે આપણે ક્યાં જવું, કોની સામે જવું છે અને હું બોલું, એ બધું વિચાર કરી લેવાય. આ બાયડીને પૂછ્યું પહેલાં કે પૈસા દેવાનો વદાડ કીધું ન હતો. આ તો હું હારો માણા કહેવાય અને ગામનો છું એટલે એટલું ખીમો. હા, નકર લગ્ન ય નહોતા થવા દે. તને ખબર છે? ખબર જ છે તું કેવો માણસ છો ને કેવો નહીં ને હંધાઈ જાણે છે. જો હજી એ કહું છું, હિમા દીકરી ગમે એમ કરીને તને તારા રૂપિયા આપી દે. નાને જો એ રૂપિયા ન આપે ને તો મારું ખોવડું છે, લઈ જાજે તું તારે. પણ સમય લાગશે. ઊભા ઊભા તું જે આમ હમણાં પૈસા માગે છે ને એમ તને પૈસા નહીં મળે, એ સોખી વાત છે. હે જો, હા તારા ખોડાને છે ને, હા મારે કાંઈ ધોઈ નથી પીવાનું. અને બીજી વાતથી જ્યાં લગી મારા પૈસાની સુકાય ને ત્યાં સુધી તારી બાયડી છે ને આમ અમારા ગામના પાદરની બહાર પગે નહીં મૂકીએ કે, એટલું યાદ રાખજે. એમ છે? હા. તો પછી હવે માની લે કે તારા રૂપિયા તને નહીં મળે, નથી દેવાના થતા તારા રૂપિયા. ને જા, તારાથી જે થતું હોય ને એ કરી લે. સમય આવે ને એટલે હું મારી બાયડીને તેડી જ જાય. જોઉં છું આ ગામમાંથી કયો એવો મરદનો ફાડ્યો છે જે આડો આવે છે. એલા એ જો આ ગામનો જમાઈ છો ને એટલે વધારે નથી કહેતો. અને મારી વાત સાંભળી લે, આ રાઈજાના પૈસા અત્યારે લગી છે ને આ કોઈ નથી પસાવી ગયું. એટલે તારી છે ને વાત જ અલગ છે. હે, તારાથી તો કાંઈ ન થાય. એટલે જે બોલ ને એ સમજી વિચારીને બોલજે. અને આ રૂપિયા તો હા તારી વહુ છે ને, હું નામ એનું સંધ્યા. હે, હા એનો બાપ ઉપર વહી ગયો ને મગન, એને દેવા આવવા પડે. ખબર છે તને? એટલે છે ને આ ખોટી હોશિયારી કરવી રહેવા દે. અને આ ગામનો છે ને તું કળોયો છો. હે, એટલે ખોટો મારો હાથ ઉપડી જાય એની પહેલાં અહીંથી જતો રહે ને એમાં જ તારી ભલાઈ છે. ક્યાંય નથી જવું મારે. મને તો એમ હતું કે આ હામો મેળો છો તો તને હજી એકવાર સમજાવી જો, આ તને મનાવી જો. પણ મનાવવાની વાત તો દૂર રહી. આ તારા મગજમાં જે પાવર ગળી ગયો છે ને એ પાવર કાઢી નાખ ને તો બહુ સારું છે. ક્યાંક એવું ન બને કે આ પૈસાની લાલચમાં ને લાલચમાં કોઈક પરહોડીને વીયું જાય અને ઘેરે બેહવું પડે. હજી તો એવો કોઈ માયનો લાલ પેદા જ નથી થયો કે હા રાઈજાને આમ અડીને જાય. હા, કોઈને મફત રૂપિયા નથી દીધા. અને રૂપિયા છે ને મારે કાંઈ આમ જાડવે નથી ઉઠતા. હે, તો હું તોડીને તમને બધાને દીધા કરું અને આ દાતારી કર્યા કરું. હા, તારે જે કરવું હોય ને એ કરી લેજે. હા, તારી બાયડી છે ને પૈસા દીધા વગર તો આ ગામની બહાર નહીં જ જાય. એટલે તું એક કામ કર, હા તારી બાયડીને તારે લઈ જવી હોય ને તો આ ₹1,00,000 અને એનું વ્યાજ 70,000 રૂપિયા વ્યાજ છે. એટલે 1,70,000 રૂપિયાની જોગવાઈ કર. તારે તારું ખોડું વેચવું હોય, તારી જમીન વેચવી હોય કે પછી હા તારી બાયડી એને વેચવી ને તો વેચી નાખ. પણ મારા રૂપિયા તારે દેવા જ પડશે. એટલે કે હા તારી ઘરવાળીએ દેવા પડશે. હવે તો તારે જ દેવાના, એમ જ ગણ કે તારા લગ્ન થઈ જાય ને એની હારે. હે, જા, ખોટી વાતો કરવી રહેવા દે. જે રસ્તે આવ્યો છો ને એ રસ્તો માપો. જોઈ લે, તને જોઈ લે. પણ આ તું જે કાંઈ પણ માગશો ને એ કાયદેસર નથી માગતો. આ ગેરકાયદેસર કહેવાય. કોઈને ડરાવીને ધમકાવીને રૂપિયા માગવા ને એના વિરુદ્ધ અમે પોલીસ કેસ કરાવી શકીએ. હવે પછી આગળ જોવાનું તારે છે કે તારે હું નિર્ણય લેવો ને હું નહીં. ભલા એમાં જ રહે કે ખોટી રીતે રૂપિયા માગવાનું બંધ કર, તને રૂપિયા મળી જાય. એટલે લાગે છે અમારા ગામના મુખીનું એઠું પાણી પી ગયો લાગે. મારો બેટો એ પોલીસની ધમકી દેતો હતો ને આ પોલીસની ધમકી દે. હવે તારી જેવા તો 70 આવીને 70 વીઆઈ ગયા. આ રાઈજને કાંઈ ફેર ન પડે. હે, પૈસા તારે હું તારી બાયડીને દેવા પડે, યાદ રાખજે. મારો બેટો પણ બસ હા, મનમાં ને મનમાં હરખાત આવડે, બીજું કઈ આવડે છે તમને? અરે આજે ઉઘરાણી પતી ગઈ છે કે દુના 2.5 લાખ રૂપિયા હલવાના થા. આજ આવી ગયા. પાછા રૂપિયા કબાટમાં મૂક્યા છે. હો, એટલે હાંસવીને રાખજે અને અમારે કાઢ તો મને કહેજે પછી. હે તમારો મારે 1 રૂપિયો ન જોતો હરામનો.
અને તમે તમારે જ્યાં હાસવા હોય ને ત્યાં તમે હાસવજો. એ મારે તમારી કોઈ જાતની એવી જવાબદારી લેવી નથી. હા પણ તારે ન લેવાય તો કાંઈ નહીં, તને આરામ ના લાગતા હોય તો ભલે લાગે, પણ કબાટમાં પડ્યા છે આ તો તારે ઘર ખર્ચ માટે કાઢ તઈની વાત છે ગાંડી. એ મારે જોતા આવી છે ને તેથી મારા બાપાને ફોન કરે, મારા બાપાને ત્યાંથી મગાવી લે તમ તારે. હું નહીં વાપરું મારા પોતાના કામ માટે. અને ઘર ખર્ચમાં જે લાવવું હોય ને તમે લઈ આવી દેજો. એ રૂપિયામાંથી છે ને 1 રૂપિયાની વસ્તુ હું નથી લાવવાની. હવે આ જ્યારે હોતી બાપાનું શું ઉપરાણું લીધા કર. હવે લગ્ન થઈ જાય બાપાને ઘેરથી કાંઈ ન મગાવતા, અહીંયા તાણ છે આપણે. હે હા તો મહેનતની કમાણીનું લાવો ને પરસેવાનું પાડીને. તેથી હું 1 લાખ રૂપિયા વાપરી, લાખ નહીં તમે કીધું 2 લાખ વાપરી એમાંથી હું. એ કાંઈ વાંધો નહીં, ન વાપર તો ભલે ને ભેળા થતા હશે તો ક્યારેક કાયમ લાગશે. હે બીજું હું ન્યા આમાં હોય. બરો તો ઠાઠડી બાંધીને લઈ જાશો. હા એ તો પછી એમ થાય ન્યા ભેગા બાંધી દેવું, આપણે કાંઈ વાંધો નહીં હો. હા તમ તારે હા ભેગા બાંધીને જાજે, બીજું હું. લે આવો આવો મુખી બાપા. કા ભૂલા પડ્યા આ બાજુ પાછા કાંઈ ફરિયાદ લઈને નથી આવ્યા ને? હવે આવો આવો બેહો તો ખરા, આ તો ભૂલાય પાણી બાણી. તે કાંઈ પાણી નથી પીવું મારે તારા ઘરનું, અને બેહવું નથી. સોયું પાણી પીવાય કોઈ તૈયાર નથી. આપણા ઘરનો આ ગામના મુખી થઈને એમ કે તારા ઘરનું પાણી નથી પીવું મારે. અરે પણ એને તરહ નહીં લાગી હોય એટલે અહીંયા કહેતા પાણી ન પી લે. વાત કરે છો તું તે તરહ ન લાગી હોય એટલે ન પીતા હોય, બાકી એને શું વાંધો હોય આપણે ઘરે પાણી પીવા. બરાબર ને મુખી બાપા? એટલે રાયજા, હું તને કહેવા આવ્યો હતો, ખબર છે ને કે એ છોડીને આ રસ્તો નહીં રોકતો, તો હજી તે બંધ નથી કર્યો. જુઓ આ ફરીવાર મેં એનો માર્ગ નથી રોક્યો, પણ મેં એને કહી તો દીધું હતું કે જ્યાં સુધી મારું સુકવણું ન થાય ને ત્યાં સુધી તારે હારે જવા નથી. હે બાકી તમે ના પડ્યા પછી તમારું માન રાખ્યું છે, એના રસ્તામાં આડો નથી ઉતર્યો. પણ કદાચ એની પાસે 1 લાખ રૂપિયા ન આવે તો તારે હું એમાં ફેર પડવાનો છે. લે અરે આવી રીતે હું બધે દાતારી કરતો ફરું તો મારે આ ભૂખ ભરડો ન લઈ જાય મુખી બાપા. આ ગામ એ જ જોવા માગે છે. હા એટલે તો નથી કરતો આ બધું. હા ગામને જોવું છે મારે બતાવવું નથી કોઈને. એટલે આ છે ને મુખી બાપા, હા તમે ખોટા અહીંયા હાડું ધક્કા લ્યો છો. હા તમે એને કહો ને પૈસાનો વહીવટ કરી દે. હા એનો ઘરવાળો એ ઓલો હા આપણા ગામનો જમાય એ હોત આવીને પાછો મને સમજાવતો હતો. એ તો પાછો હોશિયારી કરતો હતો. મેં કીધું ભાઈ હા એટલી બધી પાવર બતાવવાની જરૂર નથી. હા પૈસા સૂકવી દેવાય અને ઘરવાળીને લઈ જવાય, બીજું શું હોય આમાં? અહીંયા તને રાજા ગામની છોકરીઓને આ રીતે હેરાન કરતા શરમ નથી આવતી? એટલે મુખી બાપામાં હેરાન કરવાની ક્યાં વાત છે? તમે ખોટો ઊંધું વિચારો છો. આ વ્યવહારે મારે લેવાના છે એટલે માગું છું, બાકી થોડો હું કાંઈ માગવાનો છું? હા મેં કોઈ બેન દીકરીને સાળો કર્યો મને કયો આ સુધી હાલો બતાવો એવો દાખલો કે મેં કોઈને સાળો કર્યો હોય. મુખી બાપા તમે શરમનું અને આને કયો છો? આને ક્યાં કઈ નાક શરમ જેવું છે? અને તો બસ રૂપિયા જ દેખાય છે. રૂપિયા સિવાય તો ક્યાં બીજું કઈ દેખાય જ છે? બસ હવે બોલવાનું ધ્યાન રાખ. આ એકલા હોય ત્યારે વાંધો નથી, પણ આ ગામ સામે બોલવાનું નહીં, મર્યાદામાં ઊભું રહેવાનું. સમજાણું? મૂંગી રહેજે. એને કહેવાની જરૂર નથી. આખા ગામને ખબર જ છે કે તારી બાયડી તારા વિરુદ્ધ જ છે. તું જે કરશો ને એ બહુ ખોટું કરે છો. હા તો બાયડી છું ને એટલે પૈડી છું. ભાઈ કેદીની વહી ગઈ હોતા ઘર મૂકીને. હા છે ને ધમકી મારવાને રહેવા દે. ખરાકનો મગજ ફાટી જાય ને તો બાપના ઘરે હાલતી નહીં કરી દે, ધ્યાન રાખજે. એટલે મૂંગી રહેજે, એક શબ્દ બોલતી નહીં, નકર હાથ ઉપડી જાય ને તો વારે નહીં લાગે. એ ભાઈ હું અહીંયા તમારા બેયની બાંધણી જોવા નથી આવ્યો, તને સમજાવવા આવ્યો છું કે એના પૈસા તું થોડાક દિવસ ખમે છો કે નથી ખમતો. જો મુખી બાપા તમને સીધી સાદી વાત કરી દઉં. હા તમે બહુ એનો ઉપરાણો લીધા કરો છો ને, અને બહુ તમે એનો પક્ષ લીધા કરો છો. જ્યારે બધી મને સમજાવવા આવો છો તો એટલા બધા તમારે એની સાવકારી કરવી હોય તો તમે સૂકવી જો ને પૈસા, એટલે વાર્તા પૂરી થાય. લાવ તારો હાથ. બસ હવે શાંતિ કરો વાત. હવે શાંતિ કે ડબલ મોઢા લાગે તારે, ડબલ આંખ્યો લાગે. વાહ 1 લાખ રૂપિયા પાકા. હવે મુખી બાપા આ જુઓ, હા તમે ગામના મુખી થઈને એટલી દાતારી કરી શકતા હોય તો થોડીક દાતારી હું કરી નાખું. આ ઉપરનું વ્યાજ જે લેવાનું છે ને એ માફ કર્યું. જાઓ. ના તારું ઋણ અમારે નથી જોતું, એ વ્યાજી તને મળી જશે. કારણ કે તું પાછો છે ને માથા ઉપર હાથ રાખીશ, વ્યાજ બાકી હશે ને અને માફ કરીશ તો એમ કહે છે મેં ઓલી ડોશીની છોકરીનું વ્યાજ માફ કર્યું. એટલે તારું ઋણ છે ને એમ લેવા નથી માગતા, બરોબર? એટલે મહેરબાની કરીને તારું વ્યાજ કાલ તને મળી જશે. હા તો કાંઈ વાંધો નહીં, ન જોતા તો આપી દેજો, એમાં બીજું શું હોય? આપી જ દેવાનું હોય ને. શરમ કરો. હા મુખી બાપા તમને રૂપિયા આપી ગયા છે, હા તમને શરમ આવી જોઈએ. એને નહીં લેવા કે નહીં દેવા તોય તમને એનો 1 લાખ રૂપિયા આપ્યો. હા રૂપિયા પાછા આપી દો અને માણસ જેવા થાવ જરીક. જો મેં તો નાત પાડી વ્યાજ દે, પણ એ દાતારી કરતા હતા. પણ આ પણ તમારે લઈને હું છે, હું તમને એમ કહું. તારું વ્યાજ કેટલું છે? હા 70,000 રૂપિયા. 70,000 રૂપિયા. હાલે આ 1 લાખ રૂપિયાની માળા છે
બીજા આપી દેજે પાછા. જા, તારું ઋણ મારે નથી માથે ચડાવવું. હા કાંઈ વાંધો નહીં મુખી બાપા. આ 30,000 રૂપિયા આ બેસાય પછી નક્કી કરી કે કેટલા વધે છે એટલા તમને આપી જાય. હા, હું તારી જેમ અધીરો નહીં થાવ કે કેમ પાછા નો આપ્યા ને એટલા બધા દિવસ થયા. તારે જ્યારે થાય જ્યારે વેસાય ને તે આપજે. જા, મોજ કરી મારા. વાહ મુખી બાપા વાહ વાહ. હો બાકી તમે કહેવાય હો દાતારી તમારી હો ખાનદાની. તમારા ઇતિહાસમાં દાખલા બે છે. તમ તારે જાઓ જલસા કરો. તમે કંઈક દાખલા બે ને એવું કામ કરજો. બીજું હું હા આ દાખલો હું બેહાડી દે હારી પેટનો. સિરીક તો શરમ રાખો. તમે આ મુખીના ગળામાંથી માળા ઉતારીને લઈ લીધી. મેં નથી ઉતારી, એને ઉતારીને દીધી. પણ તમારે ના પાડવી જોઈએ. જીરીક તો માણસ જેવા થાવો, ઢોર જેવા હું થાવ છો. અરે, રૂપિયાની ચૂપ કર. વાહે જાહો તમે આમ નામ. ના પાડી થી ને વ્યાજ લેવાની પણ એ દાતારી કરવાઈ ગયો. અને તારે છે ને હા મારી સામે બહુ લબ નહીં કરવાનું. સો હું છે ને તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. હા રૂપિયાને માળા પાછા દઈ આવજો. બાકી હું આ ઘરમાં હવે 1 મિનિટ નહીં રહું. લે હવે આને હું સટકું સીડ્યું પાછું. હા અરે બાયડી છે કે કઈ ખબર પડતી નથી. જ્યારે હોય ત્યારે મને સમજાવે જાણે હું ગાંડો હોય છું ને. એટલે આ માળાના લાખ રૂપિયા પાછા દેવાય. હજી એકવાર ગણવા દે. સારો મુખી હિસાબનો પાકો 1 લાખ એટલે 1 જ લાખ. હાલ આને કબાટમાં હાંસવીને મૂકી દઉં. જો ભગવાને જે ધાર્યું હશે ને એ થાય. ઉપાધિ ઘરમાં. અરે બેટા, કેમ હવે ઉદાસ થઈને બેઠી છે તું? પણ મુખી બાપા ઉદાસ જ રહીને બિસારીને જમાઈ મળ્યા હતા ને વાત કરતા હતા. એટલે આ કહે કે મને ક્યારે તેડવા આવો છો, કાંઈક તમે તારીખ બારીખ કઢાવી. તો જમાઈએ એવું કીધું કે જો તું હવે નહીં આવે ને ઘરે તો મારા બાપુ એમ કહે છે કે આ હક પણ તોડી નાખવું છે. અને આ બાજુ રાજ્યો કહે છે કે પૈસા નહીં દે ને ત્યાં સુધી હું તને જવા ન દઉં. એટલે અમે તો ધર્મ સંકટમાં મુકાયા છે. નથી આને હારે મોકલી શકાતી, નથી આને અહીંયા રખાતી. હા, હું એને ના પાડવા ગયો હતો પણ હજી સુધર્યો નથી એમ ને? હા મુખી બાપા, મને નથી લાગતું કે ઈ મને હૈખે વૈખે મારે હારે જવા દી. અને હવે તો મારા ધણીએ મને એમ કહી દીધું છે કે આ વખતે ન આવી તો હવે બા ને બાપુ આપણું હક પણ તોડી નાખશે. એટલે મારું હક પણ તો તૂટવાના હારે છે. મુખી બાપા હાસું કહેજો. અને જ્યારે આણું વળાવીને મારે મોકલવાનું થાય ત્યારે એકલા જમાઈ તો આવશે નહીં, એના ઘરના બીજા આવશે. અને એની સામે જો રાજાએ અહીંયા કાંઈ ધીંગાણું કર્યું તો અમારી તો આબરૂના ધજાગરા નહીં થાય. તમારી વાત સાચી છે પણ એક વસ્તુ તમે સમજી લો કે જ્યારે આપણા જીવનમાં વાવાઝોડું આવે ને ત્યારે આપણને એમ થાય છે કે આપણું ધનોત પનોત કાઢવા આવ્યું છે. પણ ક્યારેક એ વાવાઝોડું એવું હોય કે આપણા માર્ગમાં જે સંકટના વાદળો છવાયા હોય ને એને હટાવાય આવતું હોય. અને એવું જ બન્યું છે. એટલે સમજ્યા નહીં? એટલે એમ કે મેં રાયજાને પૈસા આપી દીધા છે. હું વાત કરો છો મુખી બાપા? તમે રાજાને પૈસા આપી દીધા? હા, આ દીકરી કેદુથી દુઃખી થતી હતી તો મારા ગામની દીકરી દુઃખી થાય તો એ હું કેમ જોઈ શકું. એટલે હવે છે ને તમારે કોઈને ઉદાસ થઈને ફરવાનું નથી કે નથી ચિંતા કરવાની. રાજી ખુશીથી હવે જમાઈને તેડી અને તમારી દીકરીને વળાવીજો. હવે તો રાયજો તમારા માર્ગમાં ક્યારેય નહીં આવે. મુખી બાપા તમારો આટલો મોટો ઉપકાર અમે ક્યારે શું કહું છું? અરે બા, આ કેવી વાત કરો છો? એમાં ઉપકાર શાનો? હું આ ગામનો મુખી છું તો મારી દીકરી માનું છું તો દીકરીને સમજો કે મેં કાપડામાં રૂપિયા આપ્યા એટલે એ તમારે સંભાળવાના જ નથી. હવે મુખી પાછા બાપા નથી દેવાના? ના, ભાષા નથી દેવાના. મારી દીકરીને હું આપું છું અને તમે રાજી ખુશીથી વળાવો. મુખી બાપા તમારો આ આભાર છે ને એ હું જીવું ને ત્યાં સુધી નહીં ભૂલવો. એમાં બેટા તને દીકરી કીધી છે તો પછી દીકરી બાપ પાસે આભાર માને ને એ સારું ન લાગે બેટા. આ તો અત્યાર સુધી હું જોતો હતો કે રાયજો કેટલીક ટડી કરે છે. મને એમ હતું સુધરી જાય તો મારે ન આપવા પડે પણ ન સુધર્યો તો અંતે મારે આ પગલું ભરવાનું જ હતું પણ થોડીક વાર લાગી. પણ બાપા હસી એક વાત મૂંઝવે છે. તમે એને લાખ રૂપિયા તો દીધા પણ એ જો કાલ સવારે આવીને ઉભો રહ્યો કે મારું વ્યાજ એ દો તો અમે ક્યાંથી દેવું? જો મેં એને બધું આપી દીધું છે, મુદ્દલય આપી દીધી છે,
અને વ્યાજે આપી દીધું છે. વ્યાજે દઈ દીધું છે. હા, વ્યાજે દઈ દીધું છે. એટલે હવે એ તમારા રસ્તામાં ક્યારેય આડો નહીં આવે. તમે હાચું કીધું હો મૂકી બાપા. અમારા જીવનમાંથી તો વાવાઝોડું વયું ગયું. હા હા, તમે ન હોત તો અમારું શું થાત? અમે મા દીકરી નો ધાર્યું, આદમી વગરના ઘર વાળ્યું, અમે ક્યાં જાત ને કોને જઈને કેત? જો હું ન હોત ને તો એ તમારું કામ અટકે જ નહીં. ભગવાન છે ને ગમે એને દુઃખ આપે છે તો છેલ્લે એનો અંતય આપે છે. કોકને નિમિત્ત બનાવે જ છે. આ બાબતમાં મને નિમિત્ત બનાવ્યો. તો બેટા આજથી આ ગામના મુખી તો છે જ તે, પણ તારા બાપુએ છે. ધ્યાન રાખજો બેટા એમનું. હાલો તો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા બેટા, સુખી રહે અને રાજી ખુશીથી હારે જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.